રાજકોટમાં સર્કિટ હાઉસ ખાતે રાજપૂત સંકલન સમિતિ દ્વારા ચૂંટણી અધિકારીને રજૂઆત કરવામાં આવી। ગુજરાતમાં અચાનક સંવેદનશીલ બૂથની સંખ્યામાં વધારો થતાં રજૂઆત કરવામાં આવી હતી। રાજકોટ લોકસભા બેઠક વિસ્તારમાં 2236માંથી 1032 મતદાન બેઠક સંવેદનશીલ જાહેર કરવામાં આવી છે। ગત ચૂંટણીની સાપેક્ષમાં આ વખતે સંવેદનશીલ મથકોની સંખ્યામાં 210નો વધારો થયો છે। કરીએ છીએ કે આજે નાગરિકોની પીડાને વાચા આપવા માટે આપ અહીંયા પધાર્યા છો। આપણે સર્કિટ હાઉસમાં રાજકોટમાં ઊભા છીએ। મારી સાથે અમારા આંતરરાષ્ટ્રીય પ્રેસિડેન્ટ ક્ષત્રિય સમાજના આદરણીય શ્રી પીટી જાડેજા સાહેબ છે। ઉપરાંત અન્ય અમારા પ્રતિનિધિ સહિત આજે 5 લોકોનું છે તે પ્રતિનિધિ મંડળ અમે 2 અધિકારી સક્ષમ અધિકારીઓને મળેલા, જેમાં જનરલ ઓબ્ઝર્વર જે નિમવામાં આવે છે ઇલેક્શન કમિશન તરફથી, જે રાષ્ટ્રપતિજીને સીધા જવાબદાર હોય છે, એમના કાર્યાલય તરફથી નિમવામાં આવે છે, આપ સૌ જાણો છો। સાથે જેમને લો એન્ડ ઓર્ડર સોંપાયું છે એવા ઝા સાહેબ છે। આ બંને સક્ષમ અધિકારીઓને આજે અમે એક નિવેદન આપ્યું છે અને વખતો વખત જ્યારથી આ આચારસંહિતા લાગુ પડી છે ત્યારથી અમે કહેતા રહ્યા છીએ। પણ સાથીઓ, આજનું અમારું જે નિવેદન છે વધારે ગંભીર છે, વધારે પડકારજનક એટલે છે કે નાગરિકોના અસ્તિત્વનો અને લોકશાહીના અસ્તિત્વ ઉપર ખતરો પેદા થયો છે। અચાનક સરકારને અને તંત્રને સ્વપ્ન આવ્યું હશે કે કેમ રાતોરાત ગુજરાતના 210 થી છે તે વધારે પણ હોઈ શકે છે। પણ અમે એક પ્રતિષ્ઠિત અખબારમાં જે છપાયું છે એનો જ આપને છે તે અત્યારે હવાલો આપીએ છીએ। આપ આ અખબાર મેળવી અને વાંચી શકો છો। એક પ્રતિષ્ઠિત અખબારે નિવેદન આપ્યું છે કે 210 થી વધારે છે તે બૂથને અતિ સંવેદનશીલ ઘોષિત કર્યા છે। અમારું કહેવું છે કે રાજકોટમાં શું કોઈ બોમ્બ બ્લાસ્ટ થવાના છે? રાજકોટમાં કોઈ અચાનક આતંકવાદીઓ આવી ગયા છે? શું રાજકોટને કોઈ પાકિસ્તાન કે બીજી કોઈ બોર્ડર લાગુ પડે છે? 1-2 સંવેદનશીલ બૂથો હોઈ શકે છે, દેશમાં હોય પણ છે, અને લો એન્ડ ઓર્ડરના કારણે સરકારે એને ઘોષિત પણ કરવા પડતા હોય છે। પણ એકદમ રાતોરાત 210 બૂથો આ કઈ રીતે થઈ શકે? જો આ અખબારની વાત સાચી છે તો આજે અમે આપના માધ્યમથી છે તે તંત્રને અને સરકારશ્રીને પૂછવા ઈચ્છીએ છીએ કે રાજકોટમાં એવું તે શું થયું કે આપણે આ ઘોષિત કરવા પડ્યું। સાથે સાથે અમારું બીજું એ પણ કહેવું છે કે 15%થી વધારે ક્ષત્રિય સમાજના વોટિંગ છે, ત્યારે આજે હજી પણ અમને સ્લીપ નથી પડી। અમારા જે વિસ્તારમાં અમારા સમાજના લોકો રહે છે, શું એ છે તે એવા અત્યાચાર કર્યા છે કોઈ? આપ જાણો છો કે છેલ્લા 1 મહિનાથી વધારે સમયથી અમે અહિંસક, શાંતિપૂર્ણ, વિવેકપૂર્ણ આંદોલન ચલાવી રહ્યા છીએ। આ અમારી અસ્મિતાનું આંદોલન છે। અમે કોઈ રાજકીય પક્ષ નથી કે અમારે છે તે કોઈ સીટોના રાજકારણમાં પડવાનું નથી। માત્ર ક્ષત્રિય સમાજ અત્યારે અસ્મિતા આંદોલન ચલાવી રહ્યો છે। આવે વખતે તંત્ર અને સરકાર આ જે અઘોષિત છે તે એક પ્રકારની અરાજકતા એમણે પેદા કરી છે, આના પરિણામો સારા નહીં આવે। એટલે આપના માધ્યમથી અમે કહીએ છીએ તંત્રને અને સરકારશ્રીને કે આજના ઓફિસ અવર્સમાં તાત્કાલિક આની તપાસ કરવામાં આવે, અને જો આ અઘોષિત આ છે તે 210 અઘોષિત રીતે તમે ઘોષિત કર્યા છે તો એ કયા બૂથો છે, ત્યાં શું શું સવાલો છે, એની તાત્કાલિક અમને એ યાદી આપે, એના કારણો દર્શાવે। અને હું આપને પણ કહું છું, પત્રકાર આલમ રાષ્ટ્રના ચોથો સ્તંભ કહેવામાં આવે છે, અમે આપના પ્રત્યે આદર વ્યક્ત કરી છે। હું છે તે ક્ષત્રિય સમાજના કમિટી વતી હું આપને પણ નિવેદન કરું છું સાથીઓ કે આ પ્રશ્ન જઈને આજે જ તમે ત્યાં પધારો અને તમે પણ જઈને કલેક્ટર અને લાગતા વળગતા અધિકારીઓને આ અંગે વાત કરો। સાહેબ, એ વાત તો હવે ઇતિહાસ બની ગઈ છે, બહુ જૂની થઈ ગઈ છે। આપ સૌ જાણો છો કે એમની માફીમાં એમનું બોડી લેંગ્વેજ શું હોય છે। એમણે એ વખતે પણ કહેલું કે મારી સરકારને નુકસાન ન જાય એટલા માટે હું માફી માંગુ છું, અને કાલે એ નવું નિવેદન આપી રહ્યા છે કે મારી સરકારને તમે ટાર્ગેટ ન કરો। ભાઈ, તમે અને સરકાર જુદા નથી, મગચોખા ભળી ચૂક્યા છે, તમે એનો હિસ્સો છો। તમે ભારતીય જનતા પાર્ટીના હિસ્સો જ નહીં, એના તમે છે તે સિનિયર કહી શકાય, જેને વરિષ્ઠ કહી શકાય એવા તમે સાથી છો, અને કઈ રીતે તમને ક્ષમા આપી શકાય? જો અમારે કંઈ બીજું જ કરવું હોત સાથીઓ તો અમે સીટો માગી હોત। અમે અમારા છે તે અહીંયા આંતરરાષ્ટ્રીય પ્રેસિડેન્ટ અહીં રાજકોટમાં રહે છે પીટી જાડેજા સાહેબ, તો અમે કહ્યું હોત કે એમને ટિકિટ દો। નહીં, અમે ટિકિટના ભૂખ્યા નથી, અમે સત્તાના ભૂખ્યા નથી। અમે 562 રજવાડાઓ જ્યારે આપી દીધા હશે તો અમારી કોઈ સિદ્ધાંત હશે, અમારી કોઈ વિવેકશીલતા હશે, અમારું ત્યાગ હશે, બલિદાન હશે। આ કોઈ અમે છે તે સીટ માંગતા કે સત્તા માંગતા લોકો નથી સાથીઓ। એ વખતે આપના માધ્યમથી હું ફરીથી સરકારને અને તંત્રને કહી રહ્યો છું કે ક્ષત્રિય આંદોલન છે તે બહુ વિવેકપૂર્ણ ચાલી રહ્યું છે, અને સાહેબ વિરોધ કરવો એ તો અમારો અધિકાર છે। આ લોકશાહી છે। જો તમે ઠોકશાહી ચલાવશો તો અમે લોકશાહીને તમારી અરીસો બતાવીને કહેશું કે દેશ આઝાદ થઈ ચૂક્યો છે, અને તમે જેને અમૃતકાળ કહો છો સાહેબ, તો અમૃતકાળમાં તમે ગુજરાત છોડીને ક્યાં બેઠા છો?
હું આજે આ તાપના માધ્યમથી આદરણીય યશસ્વી નરેન્દ્ર મોદી સાહેબને, જેને યશસ્વી વડાપ્રધાનનું આપણે બિરુદ આપ્યું છે, અને સાહેબ કહી રહ્યા છે અમૃતકાલ ચાલી રહ્યો છે, હું કહીશ કે ગુજરાતમાં કોઈ અમૃતકાલ અમને નથી દેખાતો. મિત્રો, હું સાથે સાથે ગૃહમંત્રી શ્રી છે તે શાહ સાહેબને પણ હું કહું છું, અમિત શાહ સાહેબ, તમે અને મોદી સાહેબ શું ગુજરાત છોડી દીધું તો ગુજરાતનો સંબંધ કપાઈ ગયો? ક્ષત્રિયો સાથે તમારે કોઈ સંબંધ નહોતો? 562 રજવાડા જ્યારે છે તે આપણા યુદ્ધ વખતે, છેલ્લા યુદ્ધ વખતે જ્યારે આપણા વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો ત્યારે મોદી સાહેબ ખાસ દિલ્હીથી આવેલા અને શત્રુ શૈલેજીને જામનગર મળવા ગયેલા કે તમે જે છે તે યુક્રેનના યુદ્ધ વખતે વિદ્યાર્થીઓને પ્રવેશ કરવા દીધા બોર્ડરમાંથી, તો એ આપની ઉદારતા હતી. જે તે વખતે જામનગર જામ સાહેબે જે આશરો આપેલો એના કારણે આજે ભારતનું નામ ઊંચું થયું છે. આ હમણાંની જ વાત છે મિત્રો, 2023ની વાત છે. તો ત્યારે તમે દિલ્હીથી નરેન્દ્ર મોદી સાહેબ આવી શકે છે શત્રુ શૈલેજીને મળવા, અને આજે સમાજનો પ્રશ્ન છે તો તમે એક ફોન નથી કરી શકતા, એક પત્રનો જવાબ આપી નથી શકતા? તમે આટલા અસંવેદનશીલ સાહેબ કઈ રીતે બની શક્યા છો? એટલે નરેન્દ્ર મોદી સાહેબને અને છે તે શાહ સાહેબને પણ અમારી આ વિનંતી ભરેલી અરજી છે કે આપ ચૂક્યા છો, આપનો ગુજરાત પ્રત્યેનો પરિવાર ભાવ પણ ચૂક્યા છો અને આપનો ધર્મ પણ ચૂક્યા છો. ત્યારે અમને ખૂબ આઘાત લાગ્યો છે. અત્યારે લોકશાહીની જાગૃતતા ઢબે અને અસ્મિતાની આ લડાઈમાં આવી રીતે જો તાત્કાલિક ધોરણે કોઈ પણ બૂથને અથવા તો કોઈ પણ વોર્ડને સેન્સિટિવ જાહેરાત કરી આપવી એ કેટલા હદે વ્યાજબી, એનું નમ્ર નિવેદન અમે લોકોએ કર્યું છે. જે પણ થઈ રહ્યું છે એ ખૂબ સ્વયંશિસ્ત સાથે થઈ રહ્યું છે અને આગળ જતાં પણ આ જ પ્રકારે થશે, તો એના માટે થઈને આવી રીતનું વલણ રાખવું કેટલા હદે યોગ્ય છે, તો એના માટે તાત્કાલિક જવાબ આપવા વિનમ્રતાપૂર્વક અમે લોકોએ માંગણી કરી છે. અને સાથે સાથે એ પણ કીધું છે કે અમુક વિસ્તારમાં રાજકોટમાં હજી સુધી મતદાન સ્લીપ પહોંચી નથી, તો એનું શું રીઝન છે, શું કામ એને અવોઇડ કરવામાં આવી છે? વારંવાર છેલ્લા મહિના દિવસથી જે ઇગ્નોર વસ્તુ કરવામાં આવી રહી છે, તો એ વ્યાજબી કેટલા હદે, અને સંપૂર્ણ નહીં કે માત્ર રાજકોટ, સમગ્ર ગુજરાત અને હવે ભારત વર્ષ પણ ખૂબ જ મક્કમતાથી નોટિસ કરી રહ્યું છે, જે શાસક પક્ષ માટે ખરેખર હિતાવહ નથી. જે એમને અમારી અરજી પૂરેપૂરી વાંચી છે, એનું પ્રૂફ પણ જોયું છે અને એને નોટ પણ કર્યું છે અને તાત્કાલિક ધોરણે એને આગળ વધારવા માટે પણ અપીલ કરી છે.